ખૂબ સારી સેવા આપો. આવતીકાલે ગુજરાતી કોઈ પણ દીકરીને ગાડી લઈને જાય ત્યારે બીજા કોઈના દરવાજા ખખડાવવા ન પડે અને એવું ના કે ભાઈ અત્યારે જગ્યા નહીં ને રાતના મોડા આવ્યા છો ને હવે કોણ ઉઠે ને એ બધી ઝંઝટમાંથી આપણે બધાને મુક્ત થઈ જવાનું છે. અને એવી સારી સગવડતા માટે આપ સૌએ જે કંઈ જહેમત ઉઠાવી છે એ જહેમત મારું શરીરનું એક રૂવાટું રહેશે ત્યાં સુધી દોડતરા મહારાજ સાચી નીતિથી એ મહેનત કરશે અને કરશે. હમણાં અમે વાત કરતા હતા એટલે એક ફોન આવ્યો અને બીજી રીંગો આવવા માંડી. મેં તાણ તમારો એક ફોનમાં બીજો ફોન આવે છે, તમને ફોનમાં વાત કરવાની નરવી નહીં તો 500 કિલોમીટર ક્ષેત્રે રણુજા આશ્રમ બનાવવા મને નરવી ચોથી હોય તમે કહો. અમારા છોકરા નહીં જો અમારી જમીન નહીં, હું મોટો ખાતેદાર છું, ગવર્મેન્ટનો પેન્શનર પણ છું અને ખૂબ ભણેલો ગણેલો છું. પણ ભાઈ મહારાજ એને ખબર છે એમના મહારાજના અમે બધા સાથે રહેલા છીએ. ઓર અંધારું હતું ને તાણે અમે મેણબત્તી હળગાયેલી છે અને મેણબત્તીઓ તારે આ ફોક્સ ઉપર આવી છે. આ ફોક્સ એ મેણબત્તીઓના છે ને કે આ તો ખાલી તમે જોક માટે કહું, શો માટે કહું છું ને કે આ પ્રજાપતિ સમાજ છે, પટેલ સમાજ છે, ચૌધરી સમાજ છે. આ રાતના 12 વાગે તમે બેસી શકો ચોફે ઠાકોરો રહેતા હોય તો હે અને ઠાકોરો વચ્ચે તમે આને બેઠા છો બદલાણું નહીં. તમે કહો ને કે જોડે હારા ના રહી અરે તમે મોઢે નાખો ને મેં તમને કહીએ છીએ અમારે બધું જોયેલું. એટલે તારે એસી રૂમમાં ઘેર હુઈ રહ્યો છો ને એ તો ભક્તિનો પ્રતાપ છે ને કઈ ક્ષેત્રમાં હુઈ રહેવું પડે માળા ઉપર. પણ ધન્યવાદ આ સમાજને કે આ સમાજે અમારા બધા સંતોનું કહેવું માન્યું, એનું આચરણ કર્યું. તમારા બધા 17 ઉજળિયા સમાજનો એમને સહકાર મળ્યો અને એકબીજાના સહકારથી પરસ્પર અત્યારે સૌના વ્યવહાર સારા થઈ ગયા, રહેણીકરણી સારી થઈ ગઈ, સારું જીવવાનું થઈ ગયું. અને ટૂંકમાં કહું ટાઈમ થઈ ગયો એટલે કશું ના બને તો વહેલા જાગજો. જેના ઘરમાં બેન દીકરી મોડા સુધી જાગે એને હોમણ ઘઉં થાય સાહેબ તો 11મા મહિને હળો પડે પણ 12 મહિના ઘઉં ના ચાલે. જેના ઘરમાં બેન દીકરી લક્ષ્મી મોડા જાગે એના ઘરમાં રજ કદી વળ જ નહીં. વહેલા જાગજો. તમે તો વહેલા જાગો છો, તમે તો હારા છો બધા. તમે તો બાપુ વ્રત કરો છો, પૂજા કરો છો, આરતી કરો છો, મહેમાનોનું સ્વાગત કરો છો, વહેલા ઉઠીને અંધારાનું વાળીને બીજાને કરવાનું કરો છો. અને પછી રમાપીર બાપા જણી સારું કરશે પણ હાવડીઓ છે એ બાજુ ફરે એ તો રમાપીર ચો જોઈ રહ્યા છે. આટલી વસ્તી અંબાજી હેડતી જાય છે, પાણી કોણ રેડે દૂધમાં? અંબાજીમાં આવીને રેડે છે. બધાને બધી ખબર પડે છે. તમારે આપણી સમો નહીં ખબર પડી, આપણે જેને ખબર પડી એમાં આપણી સમો બાચી મેલ્યું છે. તમે કહો આ તો એક ઉપાય નહીં રહ્યો એટલે ભક્તિ કરવા આવ્યા છીએ. કરવાનું તો તાણા તો કોઈ બાચી જ મેલ્યું નથી. એટલે હવના હાથમાં જે આવ્યું બધા ઉડાડેલું છે. દેશી ભાષામાં કહું આ તો મોજ તમને જોકને થોડું રાજી રહો ને એટલે હોભળો ને તમે હોભળો નહીં. એટલે વહેલા જાગો, ભગવાનની પ્રાર્થના કરો. એ ના બને તો આવા દેવ મંદિરે જાઓ તો દીવો અગરબત્તી લઈને જાઓ ને કે મંદિર ચોફેર ફરીને સદારામ મહારાજ જેવા બેઠા હોય તો પાછા એવું ના કહો કે મહારાજ ચા પાણીની વ્યવસ્થા છે તો તમે ઓય આવો, અમે તમારે ઘેર રહેવા દઈએ. ઓય આવ્યા તો ધપ્પા દેતા. એટલે એવું કરશો તમે જેવું નહીં કરતા. પણ વહેલા જાગો, પ્રાર્થના કરો, દીવો અગરબત્તી કરો, દેવ મંદિરે જાઓ, આવા સંતોના સંગમાં રહો. લાખ ઉપાય થાય તો સંતોનો સંગ કદી છોડશો નહીં. એક વખત કેસર ઓબાની કેરીઓનો રસ આવશે અને આવશે. અમે ડાકુ અને બારવટીયાના ઘેર અમારો જન્મ થયેલો છે.